કેન્દ્ર સરકાર આજે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં કરશે રજૂ. વિપક્ષ બિલ અટકાવવાના કરશે પ્રયાસ. ગૃહમાં હંગામાના એંધાણ. કચ્છમાં ભચાઉ કંડલા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. 2 ટ્રેલર વચ્ચે કાર ફસાતા 10ના મોત. રૂપાણીએ વ્યક્ત કરી દુઃખની લાગણી. ન્યૂ યર સેલિબ્રેશન પર દારૂડિયા અસામાજિકોને પકડવા ગુજરાત પોલીસ સજ્જ. આજે મોડી રાત સુધી ચાલશે મેગા ડ્રાઈવ. સીસીટીવીના આધારે કરાશે ધરપકડ. આજે વર્ષ 2018નું છેલ્લું દિવસ. નવા વર્ષને વધાવવા રાત્રે મંડાશે મહા મહેફિલો. પાર્ટી પબમાં રાતો થશે રંગીન. નવા વર્ષના પ્રારંભથી ગુજરાતમાં ઠંડી વધશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. રાજસ્થાનના ઘણા શહેરોમાં પારો 0 ડિગ્રી નીચે. સાળંગપુર હનુમાનજીને સાન્ટા ક્લોઝના કપડાં પહેરાવ્યાનો દાવો વોટ્સએપ પર વાયરલ. મંદિરે સ્પષ્ટતા કરતા કહ્યું, આ ગરમ વાઘા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના ચોથી વખત બનશે પ્રધાનમંત્રી. આગામી લીગ ગઠબંધને 300માંથી 260 બેઠકો પર જીત મેળવી. ચૂંટણી દરમિયાનની હિંસામાં 17ના મોત. નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. મહત્વના સમાચારો પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીએ 51મી મનની વાત મારફતે ફરીથી દેશવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સમગ્ર દેશવાસીઓને તેમને સંબોધન કરતા આ વર્ષે સરકારની કેટલી મહત્વપૂર્ણ યોજનાઓ રહી તે વિશે માહિતી આપી. વડાપ્રધાન સમગ્ર દેશવાસીઓને નવા વર્ષ અને ઉત્તરાયણની શુભકામના તેમણે પાઠવી હતી. તો વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી, જેની પણ વાત કરી. રમતગમત સમાજ માટે મહત્વનું છે. આ વર્ષે ભારતે એશિયન ગેમ્સમાં મેડલ અપાવ્યું. આ વધુ 130 કરોડ દેશવાસીઓની દેન છે તેમ પણ કહ્યું. દેશની દીકરી વિશે વાત કરતા તમને કાશ્મીર અનાયાની વાત કરી. કરાટેમાં ગોલ્ડ જીતીને દેશને સન્માન અપાવ્યું તેમ જણાવ્યું. તો 16 વર્ષની રજની વર્લ્ડ જુનિયર મુક્કેબાજમાં જે મેડલ જીતી તે વિશે પણ વાત કરી. પીએમએ લોકોને કુંભનો મેળો જોવા જવા આહવાન કર્યું અને ત્યાં ફોટો પાડી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા જણાવ્યું, જેથી આપણા દેશની સંસ્કૃતિ સમગ્ર દુનિયાના લોકો સુધી પહોંચે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51મી વખત રેડિયો પર દેશવાસીઓ સાથે મન કી બાત કરી અને વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મન કી બાત સાંભળવાનો એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં આવેલા લોકોને કેસરી ટોપી વિતરણ કરવામાં આવી. કાર્યક્રમમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ અગાઉ તમામ ધારાસભ્યોએ તેમના મત વિસ્તારમાં મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરી દીધું છે. પૂર્વાંચલ યુનિવર્સિટીના કુલપતિએ ભડકાઉ ભાષણ કર્યું છે. એક સેમિનારમાં કુલપતિએ જણાવ્યું કે ઝઘડો થાય તો હત્યા કરી નાખજો, રોતા રોતા અમારી પાસે ન આવતા, હત્યા કરીને આવજો, પછી અમે જોઈ લઈશું. ઓગસ્ટા વેસ્ટર્ન કૌભાંડમાં વચેટિયા મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું હોવાનો ઈડીએ દાવો કર્યો છે. મિશેલે ઇટાલિયન લેડી પુત્રનું નામ અને આર નામના એક વ્યક્તિનું નામ લીધા હોવાનો ઈડીએ દાવો કર્યો છે. મિશેલ વકીલના હાથમાં ચિઠ્ઠી સરકાવતો ઝડપાયો. સોનિયા અંગે વકીલ પાસેથી સલાહ લેતા ઝડપાયાનો પણ દાવો કરાયો છે. 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીમાં ગેરરીતિનો આરોપ મુકાયો છે. કથિત કટકીકાંડમાં પટિયાલા કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મિશેલને વધુ 7 દિવસની કસ્ટડીમાં મોકલી અપાયો છે. શ્રીનગરની જામા મસ્જિદમાં આઈએસઆઈએસનો ઝંડો લહેરાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શુક્રવારે જુમાની નમાઝ દરમિયાન રાત્રે નકાબપોશ શખ્સોએ આઈએસઆઈએસનો ઝંડો લહેરાવ્યો. મસ્જિદમાં મિરવાઇઝ ઉમર ફારૂકની ખુરશી પાસે આઈએસઆઈએસનો ઝંડો નકાબપોશ શખ્સોએ લહેરાવ્યાનો વીડિયો વાયરલ થયો છે. નકાબપોશ શખ્સોએ આઈએસઆઈએસનો ઝંડો લહેરાવી દેશ વિરોધી નારેબાજી પણ કરી. પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અંદમાન નિકોબાર. સુનામી મેમોરિયલની મુલાકાત તેમણે લીધી અને પ્રધાનમંત્રીએ અંદમાન નિકોબાર દ્વીપનું નવું નામકરણ પણ કર્યું.
3 દ્વીપને નવા નામ આપવામાં આવ્યા છે, જેમાં રોસ આઇલેન્ડનું નામ સુભાષચંદ્ર બોઝના નામે રખાયું છે, નીલ આઇલેન્ડનું નામ શહીદ દ્વીપ કરાયું, હેવલોક આઇલેન્ડનું નામ સ્વરાજ દ્વીપ કરાયું. દેશની પહેલી એન્જિનલેસ ટ્રેનનો પહેલો ટ્રાયલ થઈ ચૂક્યો છે. આ ટ્રેનને ટ્રેન 18 અથવા T18 એમ નામ આપવામાં આવ્યું છે. હજુ ટ્રાયલ 3 થી 4 દિવસ સુધી ચાલશે. ટ્રાયલ બાદ રિસર્ચ, ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનને આગળના ટ્રાયલ માટે સોંપવામાં આવશે. ટ્રેન 18 કોઈપણ એન્જિન વગર ચાલશે. આ એક ટ્રેન બનાવવાની કિંમત ₹100 કરોડ છે. શતાબ્દી એક્સપ્રેસ કરતાં આ ટ્રેન 15% જેટલી ઝડપથી પહોંચાડશે. આ ટ્રેનને 18 મહિનામાં ચેન્નઈના ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. ટ્રેન 18ની મહત્તમ ઝડપ 220 કિલોમીટર પ્રતિ કલાકની હશે. હિમવર્ષા અને બર્ફીલા પવનોના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પંજાબમાં સૌથી ઓછું -1.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આદમપુરમાં નોંધાયું છે આ તાપમાન, અને આગ્રામાં પણ 1.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં જે રીતે ઉત્તરીય રાજ્યો છે ત્યાં ઠંડા પવનોના પગલે રાજધાની દિલ્હીમાં પણ ડિસેમ્બર 2013 બાદ સૌથી ઓછું 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું. બાંગ્લાદેશમાં યોજાશે લોકસભાની ચૂંટણી. શેખ હસીનાનો પલ્લો ભારી છે, ત્યારે 10 વર્ષના અખંડ કાર્યકાળ દરમિયાન કરેલ કાર્યોની પરીક્ષા થશે. ઇજિપ્તમાં 40 સંદિગ્ધ આતંકીઓની કરવામાં આવી હત્યા. ગઈકાલે થયેલ બસ બોમ્બ ધમાકામાં સંકળાયેલા હોવાની હતી શંકા. ગઈકાલે ઇજિપ્તના વિશ્વ ફેમસ પિરામિડ પાસે થયો હતો હુમલો. એક સ્થાનિક સહિત 4 પ્રવાસીઓની થઈ હતી મોત. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી પરવેઝ મુશર્રફનો એક વિડીયો લીક થયો છે. વિડીયોમાં મુશર્રફ અમેરિકા પાસે પડદા પાછળથી સત્તા મેળવવા માટે સમર્થન માંગી રહ્યા છે. 2012માં સત્તા પરથી બાકાત કરવામાં આવ્યા તે વિડીયો લાગી રહ્યો છે. મધ્ય ફિલિપિન્સમાં તોફાનોના કારણે ભૂસ્ખલનથી 4ના મોત થયા છે. 4 લોકોની મોતના પગલે બિકોલ પ્રદેશમાંથી 12,000 લોકોને હટાવવામાં આવ્યા. કચ્છમાં ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની, જેમાં 10 લોકોના મોત થયા છે. ટ્રક અને ટ્રેલર વચ્ચે કાર આવી જતા કારનું કચ્ચર ખાણ વળી ગયું. બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. ગાંધીધામ ભચાઉ વચ્ચે થયેલ અકસ્માતના મૃતકોના પરિવારજનોને સીએમ રૂપાણીએ સાંત્વના પાઠવી અને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. સાથે જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. 31 ડિસેમ્બરની પાર્ટી પહેલા બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. અમદાવાદના છારાનગરમાં ફરી વખત પોલીસે દરોડા પાડ્યા. સેંકડો લીટર દારૂનો અહીંથી નાશ કરાયો છે. પોલીસની મેગા ડ્રાઈવથી બુટલેગરોમાં પણ ફફડાટ છે. ઝોન 4ના ડીસીપી અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 15 ટીમો બનાવીને આ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાઈ હતી. રિફ્લેક્ટર જેકેટ સાથે પોલીસ કર્મીઓએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. તો 31મી ડિસેમ્બરને લઈ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પોલીસ સતર્ક થઈ ગઈ છે. નશાખોરો અને દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. નવા વર્ષે 2019ને વધાવવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે યુવાધન દારૂના નશાના રવાડે ન ચડે તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પાર્ટી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી આયોજકોએ લાઉડસ્પીકર ઓછા વગાડવા પડશે અને ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાત્રિના 10 વાગ્યા પછી માઇકનો ઉપયોગ નહીં કરવામાં આવે. મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન કરે તેની તકેદારી પણ આયોજકોએ રાખવાની રહેશે. પાર્કિંગની જવાબદારી પાર્ટી આયોજકોની રહેશે. રોડ પર વાહન પાર્ક કરાયેલા મળશે તો પાર્ટીની પરવાનગી રદ કરવામાં આવશે. નશો કરેલ વ્યક્તિ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં આવશે તો આયોજકો સામે પણ ગુનો દાખલ કરાશે. તો આજના દિવસની ઉજવણી માટે લોકો ઓનલાઈન દારૂ પણ મંગાવી રહ્યા હોવાની માહિતી મળી છે. જોકે અમદાવાદ પોલીસની નજર ઓનલાઈન મંગાવવામાં આવતા દારૂ પર પણ છે. રસ્તાઓ, વાહન ચેકિંગ, હોટેલ, રિઝોર્ટ પર ચેકિંગ, ખાનગી ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર પોલીસની બાજ નજર રહેશે.
પોલીસની નજરથી બચવા માટે કેટલાક બુટલેગરોએ ઇન્ટરનેટનો સહારો લીધો છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી દારૂના ઓર્ડર મેળવવા શરૂ કરી રહ્યા છે. આ તજવીજ જેને લઈને સાયબર ક્રાઇમ પણ સતત થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ ગુપ્ત રીતે નજર રખાઈ રહી છે. વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર અર્જુન ચાવડા દારૂ સાથે ઝડપાયો. આરોપી અને પોલીસની વાન વચ્ચે અકસ્માત થયો અને જે બાદ પોલીસે કાર ચેક કરી તો કારમાંથી દારૂ મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 31મી પાર્ટી માટે દારૂ લઈ આવ્યો હતો. તો 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટ અને અમિતકુમાર વિશ્વકર્મા જેસીપી સેક્ટર A પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને મહત્વપૂર્ણ દિશા નિર્દેશ જાહેર કરાયા છે. તો તે માટે 28માંથી 20 પાર્ટી પ્લોટને મંજૂરી આપવામાં આવી છે. જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને 1006 સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. 134 ચેકપોસ્ટ પર વાહનો પર બાજુ નજર રખાશે. 1000 પોલીસની મોટરસાયકલ પેટ્રોલિંગ કરશે. તમામ શહેરોમાં ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરવા નિર્દેશ કરાયો છે. નશાનું સેવન કરી ડ્રાઈવ ન કરવા સૂચન અપાયું છે. ત્યારે મહિલાઓની છેડતી અટકાવવા સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. નવા વર્ષની ઉજવણીનો ક્રેઝ હવે યુવા હૈયાઓમાં દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ નવા વર્ષને આવકારવા માટે પાર્ટી પ્લોટ અને હોટેલમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુવા હૈયાઓને આકર્ષવા માટે આયોજકોએ લેઝર લાઇટિંગ અને ડીજેના તાલ તેમજ ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી શકે તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. બીજી બાજુ ડીજેએ બીજે વોર અને ખાસ રિમિક્સ ગીતોનો ખજાનો નવા વર્ષની પાર્ટી માટે તૈયાર કર્યો છે. શહેર બહાર થતા નવા વર્ષની પાર્ટીના આયોજનોના ખાસ કરીને યુવતીઓનું પૂરતું રક્ષણ મળી રહે તે માટે યુવતીઓ પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે ખાસ સિક્યોરિટી અને પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના છઠ્ઠા દિવસે વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાયા. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલમાં ઉમટી પડ્યા હતા. કાંકરિયા કાર્નિવલમાં સિંગર જીગરદાન ગઢવીનું પરફોર્મન્સ પણ લોકોએ માણ્યું. અમદાવાદમાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં કોર્પોરેટરોએ પોલીસે પ્રવેશ ન આપતા વિવાદ થયો છે. પોલીસે કોર્પોરેટરોને પ્રવેશ ન આપતા વિવાદ સર્જાયો, જેથી મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દેદારોની પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા થઈ. મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દેદારોની પોલીસ અધિકારીઓ સાથે જે ઉગ્ર ચર્ચા થઈ તેમાં મેયરે પોલીસ કમિશનર અને ગૃહમંત્રી સુધી આ મામલાની રજૂઆત કરી હોવાની ચર્ચા છે. નિયત પાસ સાથે પ્રવેશ કરતા હોવા છતાં પ્રવેશ ન અપાતા વિવાદ થયો. છઠ્ઠી જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષા છે. ત્યારે પરીક્ષાર્થીઓને એસટી બસમાં મુસાફરી માટે એસટી નિગમ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. દરેક એસટી ડેપોના મેનેજરે ફરજિયાત આ હાજર રહીને આદેશનું પાલન કરવાનું રહેશે. પાર્કિંગને લઈને પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે સર્જાયેલ ઘર્ષણનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અલ્પેશ કથિરિયાને તડીપાર કરવા માટે પોલીસ તૈયારી કરી રહી છે. ત્યારે બીજી તરફ અલ્પેશના પોલીસ સામે આક્ષેપો ચાલુ છે. પ્રેસ કોન્ફરન્સ યોજીને અલ્પેશે કહ્યું કે તેને તડીપાર કરવા માટે પોલીસ કમિશનર કચેરીએ કાગળો તૈયાર થઈ રહ્યા છે. અલ્પેશે કહ્યું, આંદોલનને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે પોલીસ પર રાજકીય કિન્નાખોરી રાખવાનો આરોપ લગાવાયો છે. એટલું જ નહીં, અલ્પેશે સુરત પોલીસ કમિશનરને ભાજપના એજન્ટ પણ ગણાવ્યા. ત્યાં સુધી કે અલ્પેશે પોલીસ માટે નાલાયક શબ્દનો પ્રયોગ પણ કરી દીધો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગીરના જંગલોમાં સિંહ દર્શન કર્યા હતા અને એશિયાટિક સિંહોને નિહાળીને રાષ્ટ્રપતિ કોવિંદે આનંદ વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ સાથે વન વિભાગના કર્મીઓનું કાફલો જોડાયો હતો અને તેમને રાયડી વિસ્તારમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 15થી વધુ સિંહો રાષ્ટ્રપતિએ જોયા. તો સિંહના કાફલામાંથી એક સિંહ રસ્તા વચ્ચે બેસી ગયો હોવાથી રાષ્ટ્રપતિના કાફલાને થોડી વાર માટે અટકી જવું પડ્યું. સિંહ પરિવારમાં બાળસિંહ પણ હતા, જેમને જોઈને રાષ્ટ્રપતિએ રોમાંચ અનુભવ્યો. સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા પહોંચ્યા, જ્યાં તેમણે સિદ્દીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્ય નિહાળ્યું.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા એબીવીપીના 64મા રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન થયું છે. ધ્વજા અવતરણ સાથે અધિવેશનનું સમાપન કરવામાં આવ્યું હતું. તો સમાપનની સાથે સાથે અધિવેશનમાં એબીવીપીની નવી કારોબારી સમિતિની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી કારોબારી સમિતિમાં મહેસાણાના છગન પટેલનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અધિવેશનમાં 3 પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષા ક્ષેત્રમાંથી માઓવાદીના પ્રસારને હટાવવાની આવશ્યકતા, સર્વાંગી વિકાસ તરફ આગળ વધતા ભારત સામેના પડકારો અને શહેરી માઓવાદને લગતા વિષય અંગેના પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા. બનાસકાંઠાના કાંકરેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગૌ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌવંશ આધારિત ખેતી કરતા ખેડૂતો અને ગૌપાલક સમાજના શ્રેષ્ઠીઓનું સંમેલનમાં સન્માન કરવામાં આવ્યું. ગાયના દૂધ, ઘી, ગૌમૂત્રનું મહત્વ લોકો સમજે અને આ વસ્તુનો ઉપયોગ લોકો વધુ કરે તે માટે સંમેલનમાં ભાર મૂકવામાં આવ્યો. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો તથા આસપાસના ગામોના લોકો હાજર રહ્યા હતા. કાંકરેજના કુવારવા આશ્રમ ખાતે આ સંમેલનનું આયોજન કરાયું હતું. વલસાડના વાપી ખાતે રાજ્યપ્રધાન રમણ પાટકરે લોક દરબાર યોજ્યો હતો, જેમાં હોબાળો થયો હતો. નોટિફાઈડ વાપી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુરના કવાંટમાં આદિવાસી સમાજની મહાસભાનું આયોજન કરાયું, જેમાં જાતિના દાખલાના પ્રશ્નોને લઈને બિન રાજકીય મહાસભાનું આયોજન કરાયું. ત્યારે 5000થી પણ વધારે આદિવાસીઓ આ સભામાં ઉમટ્યા. ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાની પ્રાર્થના સભામાં હાજરી આપી. વિજય રૂપાણીએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી અને ધાનાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા. બોટાદના હનુમાનજીને સાન્ટાક્લોઝ જેવા વાઘા પહેરાવાતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો તો મંદિર પ્રશાસને હનુમાનજીના વાઘા ઉતારી લીધા, પરંતુ હાલમાં હનુમાનજીના આ ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે. તો હનુમાનજીના ભક્તોમાં રોષ જોવા મળ્યો. જોકે આ અંગે મંદિરે સ્પષ્ટતા કરી હતી કે હનુમાનજીને સાન્ટાક્લોઝના નહીં પણ ગરમ વાઘા પહેરાવાયા છે. સામાન્ય રીતે શિયાળામાં આવા મખમલી વાઘા પહેરાવવામાં આવતા હોય છે. અત્યારે ધનુમાસ ચાલી રહ્યો છે, ત્યારે ધનુમાસમાં ઠાકોરજી સવારે વહેલા ભણવા જતા હોય છે, એટલે રોજ સવારે ભગવાનને અલગ અલગ રંગના ગરમ વાઘા પહેરાવવામાં આવે છે. વડોદરામાં ટ્રાફિક પોલીસ પાસે પીળો કલર ખાલી થઈ ગયો છે, જેના કારણે નો પાર્કિંગ માટે શરૂ કરાયેલ અભિયાન પર બ્રેક વાગી ગઈ છે. ટ્રાફિક પોલીસે કોર્પોરેશન પાસેથી 3 ટન એટલે કે 3000 કિલો પીળો કલર મંગાવ્યો છે. આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરાઈ. તેમણે નાગપુરથી કલર આવવાની વાત કરી છે. 5 દિવસમાં સમસ્યાનું સમાધાન આવશે તેવો દાવો થઈ રહ્યો છે. હાલ આ મુદ્દે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર વચ્ચે ગજગરા હોવાનું ચર્ચાયું છે. રાજ્યસભાની રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર પર બેંક અધિકારીઓ હાલ નારાજ છે. કેન્દ્ર સરકારે લીધેલા પગલાંથી અનેક ખેડૂતો અને યોજના સાથે જોડાયેલ બેંકના ગ્રાહકોને મર્જરથી નુકસાન થઈ શકે છે. જે અંગે 21 જેટલા બેંકના અધિકારીઓની બેઠક મળી, જેમાં આગામી સમયની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે જો બેંકોને મર્જર કરવાની નીતિ અટકાવવામાં આવશે નહીં તો લોકો સાથે મળીને બેંક અધિકારીઓનું યુનિયન રોડ પર ઉતરશે. હાલમાં તેને લઈને લોકોમાં જાગૃતતા લાવવા માટે યુનિયને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે. વલસાડના ધમડાચી વિસ્તારમાં આવેલ માવાણી કેમિકલ નામની કંપની પર જનતા રેડ પાડવામાં આવી. કંપની દ્વારા ખુલ્લામાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. ગામલોકોનો આરોપ છે કે વર્ષોથી મવાણી કેમિકલ કંપની કેમિકલયુક્ત લાલ પાણી ખુલ્લામાં છોડે છે, જેના કારણે બોરિંગમાં પણ લાલ પાણી આવી રહ્યું છે. લોકોની માંગણી છે કે વહેલી તકે કંપની બંધ કરવામાં આવે. નવસારીના આરક સિસોદરા ગામે શેરડીના ખેતરમાંથી મહિલાની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી છે. ત્યારે કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં મહિલાના પ્રેમીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસને જાણ થઈ છે, ત્યારે પ્રેમીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું. રાજકોટની જવાહર શિશુ વિહારના 2 વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન દીવના દરિયામાં લાપતા થયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીની લાશ નાગવા બીચ પરથી મળી આવી છે.
2 દિવસથી પરિવાર અને તંત્ર દરિયામાં બાળકોની લાશની શોધખોળ કરી રહ્યા છે. એક લાપતા બાળકની લાશ ત્યારે મળી આવી છે અને પરિવાર ભાંગી પડ્યો. જામનગરમાં એક સાથે 3 બોગસ તબીબો ઝડપાયા છે. ડિગ્રી ન હોવા છતાં આરોપીઓ દવાખાનું ચલાવતા હતા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. બાતમીના આધારે 3 બોગસ ડોક્ટરને ઝડપી દવાખાનામાંથી સ્ટેથોસ્કોપ અને વિવિધ દવાનો જથ્થો જપ્ત કરાયો છે. જામનગરના દ્રોલના લતીપુર પાટિયા પાસે કેટલાક તત્વોનો હોટલમાં તોડફોડ કરતો વીડિયો સામે આવ્યો છે. લુખ્ખા તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં જોઈ શકાય છે કે 4 જેટલા લુખ્ખા તત્વો હોટલમાં તોડફોડ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં હોટલમાંથી રમકડું ખરીદ્યા બાદ રકઝક થઈ અને 4 લોકોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. લોભામણી સ્કીમ આપીને છેતરપિંડી કરવાનું વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે, જે કૌભાંડમાં 4 શખ્સોની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. આ 4 શખ્સો જીવન સેવા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. કંપની દ્વારા જુદી જુદી વસ્તુઓ ખરીદવાના નામે રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવતી હતી. કૌભાંડીઓ અમદાવાદ સહિત રાજ્યભરમાં સભ્યો બનાવ્યા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હતી. કંપનીના કુલ 7 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કંપનીના ડાયરેક્ટર સહિત અન્ય શખ્સો ફરાર છે. સિંહણને મરઘી બતાવી પજવણી કરવાના બનાવમાં આરોપી ઇલિયાસ બ્લોચની ફરી ધરપકડ કરવામાં આવી છે. અમરેલી એસઓજીએ બિહારના સરસાથી આરોપીને ઝડપ્યો છે. સિંહોની પજવણી કરવાના કેસમાં જેલમાંથી પેરોલ પર છૂટીને તે ફરાર થઈ ગયો હતો. પેરોલ પર છૂટીને તે મુંબઈ ભાગી ગયો હતો અને ત્યાંથી બિહાર પહોંચ્યો હતો. જો કે અમરેલી એસઓજીની ટીમે તેને બિહારના સરસાથી ઝડપી પાડ્યો. પાટણના વારાહીમાં અસામાજિક તત્વોના આતંકના કેસમાં બનાસકાંઠાના પરશુરામ સેનાના પ્રમુખ ઉપપ્રમુખે પીડિત પરિવારની મુલાકાત લીધી. જો કે પરશુરામ સેનાએ વારાહીમાં ધાર્મિક ઝંડાઓ ઉતારવાની આપેલી ચીમકીના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. માત્ર પ્રમુખને જ પરિવારની મુલાકાત લેવાની પરવાનગી અપાઈ. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અસંગઠિત વિધવા બહેનોનું મહાસંમેલન યોજાયું, જેમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા હાજર રહ્યા. સંમેલનમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં વિધવા બહેનોએ હાજરી આપી. પાટણના બસપા ગામે બોર્ડર વિંગ જવાન પર ફાયરિંગ કરાયું હતું, જેમાં ઈજાગ્રસ્ત જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક જવાનનું પંચનામું કરીને અંતિમ વિધિ કરાઈ. ગામમાં પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. અંગત અદાવતને લઈને કનુ નાડોદાર નામના શખ્સે બોર્ડર વિંગના જવાન પર ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. આ મામલે પરિવારે એક નામજોગ સહિત અન્ય 5થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. ભાથીજી મહારાજના આશીર્વાદ સાથે તેમણે ખેડામાં સંમેલન યોજ્યું. શંકરસિંહે તમામ સમાજના પ્રશ્નો મુદ્દે સંમેલન યોજ્યું. 31મી ડિસેમ્બરને લઈને બુટલેગરો યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવાના પ્રયત્નોમાં છે, ત્યારે અરવલ્લીમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દારૂડિયાઓને ઝડપી પાડવા 35 ટીમો બનાવાઈ છે, તો બ્રેથ એનાલાઇઝરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચેકપોસ્ટ પર વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓલપાડના બોલાવ જીઆઈડીસીમાં 2 દુકાનના તાળા તોડી 50,000થી વધુની ચોરી કરી 3 ચોર સીસીટીવીમાં કેદ થયા છે. ચોરો ઘટના સ્થળથી થોડે દૂર એટીએમ કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ શેરડીના ખેતર પાસે નાખીને ફરાર થઈ ગયા. સાબરકાંઠાના ઈડરમાં એક રાતમાં 5 જેટલા બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા. ઈડર શહેરની 5 સોસાયટીમાં તાળા તોડી મોડી રાત્રે ચોર ટોળકીએ ચોરી કરી અને પલાયન થઈ ગયા. સુરતના વરાછા વિસ્તારમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે. છેલ્લા 1 મહિનાથી તસ્કરો ઇકો કારમાં આવી ચોરીને અંજામ આપે છે, ત્યારે ત્રિકમનગરના એક ઘરમાંથી રૂપિયા 4 લાખની ચોરી કરવામાં આવી. પાટણના બસપા ગામે ફાયરિંગમાં યુવકનું મોત થયું છે. ગઈકાલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગોળી વાગતા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. દાહોદના કસ્બા વિસ્તારમાં 15 જેટલા ચોરોએ ગત મધરાત્રે સ્થાનિકો પર હુમલો કર્યો હતો. કસ્બા વિસ્તારમાં સ્થાનિકોને ચોરોએ નિશાન બનાવ્યા હતા, ત્યારે સ્થાનિકોએ પણ ચોર સામે તીર વરસાવ્યા.
આ તીરમારામાં એક સ્થાનિક યુવકને પગમાં તીર વાગતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ કરી છે. સુરતમાં વ્યાજખોરના આતંકથી યુવાને આપઘાત કરી લીધો છે. યુવાને 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે પૈસા પરત ન આપી શક્યો. ત્યારે પૈસા પરત મેળવવા વ્યાજખોરો વારંવાર ધમકીઓ આપતા હતા, જેનાથી કંટાળીને ભાવેશે આપઘાત કરી લીધો. બનાસકાંઠામાં એક વ્યક્તિએ રૂપિયા 200 લીધા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જે જગ્યાએ નાણાં લેવાતા હતા ત્યાં પંચનામું કરાયું હતું. આણંદના અંકલાવમાં મહી કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા જે વાવેલી શાકભાજી છે તેને નુકસાન થયું છે. સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ગાબડું પડ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે, ત્યારે વલસાડમાં વિશેષ વાનગી ઉબાડિયુંની લોકો મજા માણવા માટે દૂર દૂરથી આવતા હોય છે. શહેરમાં ઉબાડિયુંના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે, તો ગ્રાહકોના ધસારાના કારણે સ્થાનિકોને પણ સારી રોજગારી મળી રહે છે. ઉબાડિયામાં ઔષધો, મસાલા, અન્ય સામગ્રી સહિત વિવિધ શાકભાજીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉબાડિયું જમીનની અંદર ઊંધું માટલું મૂકીને બનાવાય છે. રાજ્યમાં વધુ એક દિવસ ભારે ઠંડીનો અનુભવ થયો. 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ રહ્યું. ગાંધીનગર ડીસામાં પણ 7.5 ડિગ્રીએ પારો પહોંચ્યો. વડોદરામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન. વલસાડમાં 8.6 ડિગ્રીએ રહ્યો પારો. ડાંગ જિલ્લાના ખાતળ ગામે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ઘાસ ભરેલો ટ્રક વીજળીના વાયરને અડી જતા આગ લાગી. જોકે આગ લાગ્યાની જાણ થતાં જ ટ્રક ડ્રાઈવરે કાળજીપૂર્વક સળગતું ઘાસ એક મેદાનમાં ઠાલવ્યું હતું. ડ્રાઈવરની સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી. જામનગરમાં એક જ કલાકમાં આગના 2 બનાવ સામે આવ્યા. પોલીસે જપ્ત કરેલ વાહનોમાં અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપવામાં આવી, ત્યારે પોલીસ દોડતી થઈ ગઈ. આગના બંને બનાવ સ્થળ પર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. તો 30 મિનિટ 100 ખબરોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.